શું તમે ક્યારેય વિચાર્યું છે કે એસી પર 1 ટન કેમ લખેલું હોય છે? શું એસીનું વજન 1000 કિલો હોય છે? ના, તો પછી આ ટનનો અર્થ શું? ચાલો જાણીએ આ વિડીયોમાં. સામાન્ય રીતે ટન એટલે વજન માપવાનો એકમ. આપણને લાગે કે શું એસી આટલું ભારે હશે? પણ ના, એસીમાં ટનનો સંબંધ એના વજન સાથે બિલકુલ નથી. વિજ્ઞાનમાં 1 ટન એટલે 1000 કિલોગ્રામ દળ થાય છે. લોખંડ કે કોલસો માપવા માટે આ ઠીક છે, પણ એસીમાં આ ગણિત કંઈક અલગ જ રીતે કામ કરે છે. હવે સવાલ એ થાય કે આપણે કંઈ એસીને ત્રાજવે તો તોલવું નથી, તો પછી ઠંડક માપવા માટે આ ટન શબ્દ ક્યાંથી આવ્યો? આનો જવાબ ઇતિહાસમાં છુપાયેલો છે. જૂના જમાનામાં જ્યારે એસી નહોતા, ત્યારે લોકો રૂમ ઠંડો કરવા માટે બરફના મોટા ટુકડા રાખતા. ફેક્ટરીમાંથી ટન પ્રમાણે બરફ આવતો અને રૂમમાં ઠંડક ફેલાવતો. વૈજ્ઞાનિકોએ એક માપદંડ નક્કી કર્યો. 1 ટન બરફ 24 કલાકમાં ઓગળતી વખતે જેટલી ગરમી શોષી લે તેને 1 ટન કુલિંગ કેપેસિટી કહેવામાં આવે છે. એટલે કે 1 ટનનું એસી એ જ કામ કરે છે જે 1 ટન બરફ કરતો હતો. એસી ઠંડક બનાવતું નથી, પણ રૂમની બધી ગરમી ખેંચીને બહાર ફેંકી દે છે. એક રીતે સમજો તો એસી એક વેક્યુમ ક્લીનર જેવું છે, જે કચરો નહીં પણ રૂમની ગરમ હવાને ખેંચે છે અને તમને આપે છે એકદમ ઠંડક. રૂમ પ્રમાણે એસી પસંદ કરો. 100 સ્ક્વેર ફીટ માટે 1 ટન, 150 સ્ક્વેર ફીટ માટે 1.5 ટન અને મોટા હોલ માટે 2 કે તેથી વધુ ટનનું એસી બેસ્ટ રહે છે. જો જરૂરત કરતાં વધારે ટનનું એસી હશે તો તે વારંવાર ચાલુ બંધ થશે અને તમારું વીજળીનું બિલ પણ વધારી દેશે. તો યાદ રાખજો, એસીમાં ટન એટલે વજન નહીં, પણ ઠંડક આપવાની શક્તિ. 1 ટન બરફ બરાબર 1 ટન એસીની ક્ષમતા. છે ને એકદમ સિમ્પલ વિજ્ઞાન.